વિશ્વ હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સુખપર રોહા મુકામે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા તથા તેમના પરિવારને અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત આપી અયોધ્યા ખાતે નિર્માણ પામતા રામ મંદિરના દર્શન માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। વિભાગ મંત્રી કૃષ્ણકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે રામ મંદિર માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સમર્પણ આપ્યું છે તે ઇતિહાસ ક્યારે પણ ભૂલી શકાશે નહીં। આમંત્રણ આપવા પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક સુદીપભાઈ મોડેસરા, પશ્ચિમ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ દીપેશભાઈ જોશી, વિથોન પ્રખંડના અધ્યક્ષ સંદીપભાઈ મોરશિયા, ભારતીય જનતા પાર્ટીના રવિભાઈ નામોરી, ધર્મેન્દ્રભાઈ ગોસ્વામી, ઉમિયાધામ વાંઢાયના મંત્રી બાબુભાઈ ચોપડા, બાબુભાઈ ગરવા, કાંતિભાઈ ગરવા વગેરે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અયોધ્યાની પવિત્ર ભૂમિ ઉપર 496 વર્ષના સંઘર્ષ બાદ અને 76 યુદ્ધ પછીની લડાઈ પછી જ્યારે ભગવાન રામનું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આજ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદની ટીમ કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈને અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કરવા અમારી ટીમ પધારી છે। તેમને ખૂબ ખૂબ અભિનંદન કે તેમના સાંસદ કાળમાં આ ભગવાન રામનું મંદિર બની રહ્યું છે અને ભારતના જે વડોપ્રધાન કહેવાય જેના રગે રગમાં હિન્દુત્વ, રાષ્ટ્રવાદ અને ભારત માતાનું ખૂન વહેતા પ્રધાનમંત્રી જ્યારે આ ગાદી ઉપર છે ત્યારે આ હિન્દુત્વનો ભવ્ય વિજય એ આપણા માટે ગૌરવની વાત છે। આવનારા દિવસોમાં આ ભારત વિશ્વની મહાસત્તા ભાઈ શ્રી વિનોદભાઈને કહીએ કે તમારી ટીમ દ્વારા બને એવી અભ્યર્થના અસ્તુ। ભારત માતા કી જય, જય શ્રી રામ।